ગુડ મોર્નિંગ ભાઈઓ, આજનો આપણો બ્લોગ સવારના 6 વાગે સ્ટાર્ટ કરીએ છીએ. ચલો હવે ચાય પીવા જઈશું. બરાબર, કાલે અને પરમ દિવસ 2 દિવસ થોડા બિઝી હતા તો આપણો બ્લોગ નહોતો બન્યો. ચાલો ચાય પીવા જઈએ. બધા મજામાં જશો મારા ભાઈ. જય ભોલેનાથ. દાદાનું નામ લઈને સવારની શુભ શરૂઆત કરીએ. રાજકોટમાં તો આ ભૂત રહેવાનું ભાઈને ચાય કઈ જગ્યાએ સારી મળે છે, ચલો જુઓ. તો જઈએ ચાય પીવા. સવારનો નજારો જોઈ શકો તમે. ચલો ચાય પી લઈએ. ચલો ભાઈ ચાય પી લઈએ. ચાય આપી દો ભાઈ. ચાય આવી ગઈ છે, ચાય પી લઈએ. ચલો હવે જઈએ આપણે આપણી મંજિલની તરફ. ચલો સોંગ સેટ કરીએ, એસી ચાલુ કરીએ એફએમમાં. સવારમાં ભજન સાંભળવાની બહુ મજા આવે મારા ભાઈઓ. દિવસ બી સારો જાય ને દિવસની શરૂઆત મારું તો એવું જ માનવું છે કે ભજનથી જ કરાય, ત્યાર પછી ભગવાનના નામથી. તો દિવસ તમારો એકદમ બહુ મસ્ત જશે એમ. આ છે એની પટેલ હોસ્પિટલ, ડૉક્ટર હેમાંગ પટેલ, MS ઓર્થો. ચલો ભાઈઓ હવે DPS જઈશું. સાંજનો ટાઈમ છે, 6:30 વાગે છે. ચાય બાય આપણે પી લીધી છે, મસ્તીની બપોર નીંદર કરી લીધી છે. પછી કન્ટિન્યુ ચાલુ જ હતું. હવે ફ્રી થયા તો આપણે બ્લોગ ચાલુ કર્યો. કોઈ સાથે હોય તો આપણે નથી બનાવતા.
આગળ સિગ્નલ લાઇટ તો ચાલુ હતી પણ આપણે નહીં નીકળી શકીએ કારણ કે રસ્તામાં સ્પીડ બ્રેકર આવે છે. સિગ્નલથી ફ્રી થયા છે તો ટ્રાફિક ધૂમ છે. જો રોડ સાઈડમાં બિચારા ખુદનો બિઝનેસ કરે નાના મોટો, કોઈ ગન્નાનો રસ, તો કોઈ સબ્જી, કોઈ ફ્રૂટ લઈને, કોઈ ફોટો ફ્રેમ લઈને ભગવાનને, કોઈ ચોળા ફળીને રેકડી લગાવીને. આ ઇફકો ગેટ ડ્રાઈવ કરતાં કરતાં વિડીયો શૂટ કરવો બહુ રિસ્કી છે ભાઈ, બરાબર, પણ બટ ફિર બી આપણે કરીએ છીએ રિસ્ક લઈને તમારા લોકો માટે. તો ભાઈ સપોર્ટ કરજો તમારા ભાઈને, બરાબર. મને એટલું કોઈ જ્ઞાન નથી આ વસ્તુનું, તો કમેન્ટ બી કરજો. કોઈ જગ્યાએ ગલતી થાય તો નાનો ભાઈ સમજીને દાટી બી શકો તમે, બટ સપોર્ટ કરજો તમારા ભાઈને ભાઈ. હું કોઈ એવો મોટો માણસ નથી, હું એક તમારી જેમ સામાન્ય નાનો માણસ જ છું. હું બી એક જોબ જ કરું છું ખુદ. એટલે તમે મને સપોર્ટ કરજો મારા ભાઈઓ, બને એટલે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ બી મારી ચેનલને કરજો. ને કઈ બી જગ્યાએ કોઈ બી રીતનું હોય તો કમેન્ટ કરીને બતાવી શકો છો તમે, બરાબર. આપણે રોટરી સર્કલથી હવે ટર્ન લઈ ચૂક્યા છીએ ફાટક બાજુ જવા. ફાટક ક્રોસ કરીશું એટલે તરત DPS સ્કૂલ આવશે, ત્યાં આગળ આપણે જવાનું છે. મસ્ત આ રીતની ઝાડી હોય ને તો કસમથી એકદમ રસ્તા ઉપર ચાલવાની મજા અને એકદમ મોજ આવી જાય. કેટલો મસ્ત વ્યૂ છે તમે જુઓ આ રસ્તાનો, કન્ટિન્યુ ઝાડી છે ત્યાં આપણે હોમ સિનેપ્લેક્સ સુધી રોટરી સર્કલથી લઈને. કેટલો મસ્ત નજારો છે. સામે ગેટ દેખાય હોમ સિનેપ્લેક્સનું જ છે, ઉપર બેનર મારેલા. આ છે હોમ સિનેપ્લેક્સનો ચક્રો, હીરાલાલ પારેખ સર્કલ એનું નામ છે. જેટલી જગ્યા અહીંથી લઈને ત્યાં ફાટકે ટર્ન લઈએ ત્યાં સુધી હવે નાઇટમાં હવે થોડી વારમાં અહીંયા પબ્લિક જમા થશે. અહીંયા બધું નાસ્તાનું જ છે ટોટલી બેનને બાજુ તમે જોઈ શકો છો. રોડની સામેની સાઈડ બી અને આ સાઈડ બી રેકડીઓ લાગેલી છે. નાના નાના બિઝનેસમેન અહીંયા એમને ખુદની રેકડી લગાવીને બિચારા ગુજરાન ચલાવે છે. અને એવું નથી કે લો ક્વોલિટી, બહુ સારી ક્વોલિટી બી આપે છે. એટલે કોઈ ભાઈ અહીંના હોય ને એમને ફૂડ ટ્રાય કરવું હોય તો અહીંયા જઈ શકે છે. આપણે ઘણી વાર જઈએ છીએ, કોઈ દિવસ જઈશું તો તમને બતાવીશું ભાઈ. ચલો ભાઈઓ, આ બ્લોગને અહીંયા ચલો ભાઈઓ નવા બ્લોગમાં મળીશું. ત્યાં સુધી જય ભોલેનાથ, જય હિન્દ, જય ભારત.